નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ। તો આજનો જે દાખલો છે બહુલકની બે ખૂટતી આવૃત્તિનો દાખલો છે। એટલે કે બહુલક દાખલામાં આપ્યો હોય અને બે આવૃત્તિ ખૂટતી હોય તો દાખલો કેવી રીતે ગણવો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તમને વર્ગો આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 થી લઈને 50 થી 60 સુધીના વર્ગો આપ્યા છે। એની આવૃત્તિ આપી છે 7, 12 x, 28 y અને 9। એટલે અહીંયા x અને y ખૂટી રહ્યો છે, જોઈને ખબર પડે છે, બરાબર। બે ખૂટતી આવૃત્તિ હોય, વેરી ગુડ, તો બે એક્સ્ટ્રા માહિતી આપેલી હશે, બરાબર। તમે આગળના વિડીયો જોયા છે, મને ખબર પડી ગઈ। જો નથી જોયા તો ખાસ આગળના વિડીયો જુઓ કે જ્યારે પણ બે ખૂટતી આવૃત્તિ આપેલી હોય બેટા, તો હંમેશા બે એક્સ્ટ્રા માહિતી દાખલામાં આપે। તમે જોઈ શકો છો અહીંયા તમને બહુલક પણ આપ્યો છે 33.1/3 અને તમને કુલ આવૃત્તિ એટલે કે fi નો સરવાળો સિગ્મા fi આપ્યો છે 100। તો આ બે એક્સ્ટ્રા માહિતીથી આપણે આ બે ખૂટતી આવૃત્તિને કેવી રીતે શોધીશું, ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલા આપણે બહુલક આપ્યો છે તો સ્વાભાવિક છે બહુલકની ગણતરી કરીશું। હવે બહુલકની ગણતરી કરવા માટે સૌથી પહેલા આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈએ, બરાબર। હવે એ કેવી રીતે મળશે? તો 33.1/3 એટલે કે 33.33, જો હું આને પોઈન્ટમાં ફેરવું તો આ કયા વર્ગમાં આવેલો છે? તો આ બહુલક જે વર્ગમાં આવેલો હોય એ જ આપણો બહુલક વર્ગ। બહુ જ સિમ્પલ, બહુલક જે વર્ગમાં આવેલો હોય એ આપણો બહુલક વર્ગ। પણ વિચારો બહુલક આપ્યો જ ના હોય તો બહુલક વર્ગ નક્કી કરવાની રીત બદલાઈ જાય। સૌથી મોટી આવૃત્તિ જે હોય એ ધરાવતો વર્ગ એ આપણો બહુલક વર્ગ, બરાબર। પણ ખૂટતી આવૃત્તિના દાખલામાં તમને બહુલક આપશે, માટે બહુલક જે વર્ગમાં હોય એ જ આપણો બહુલક વર્ગ। તો 33.1/3 30 થી 40 ના વર્ગમાં છે, એટલે અહીંયા આપણે 12.5 વગાડીશું અને સાથે સાથે આપણાને બહુલક વર્ગ પણ ખબર પડી ગઈ 30 થી 40। ઓકે, તો આ રીતે તમારે બહુલક વર્ગ નક્કી કરવાનું છે। હવે એકવાર બહુલક વર્ગ નક્કી થઈ ગયું, 12.5 વગાડી દીધા, તો તમને જોડે જોડે કેટલી કિંમત મળી ગઈ? f1 મળી ગયો, f0 મળી ગયો અને f2 મળી ગયો, બરાબર। આ કિંમતો પણ તમને મળી ગઈ। હવે હું બહુલકનું સૂત્ર લખું, L પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા h, બરાબર છે। આ બહુલકનું સૂત્ર છે। હવે આમાં જે કિંમતની જરૂર છે આપણે મૂકીએ। તો બહુલક આપ્યો છે આપણાને, કેટલો આપ્યો છે? 33.1/3। ઓકે, કઈ વાંધો નહીં, મૂકી દઈએ। L કેટલો આપ્યો છે? તો બેટા L એટલે લોઅર લિમિટ, કોની લોઅર લિમિટ? બહુલક વર્ગની લોઅર લિમિટ। લોઅર લિમિટ એટલે શું? અધસીમા। અધસીમા બહુલક વર્ગની કેટલી છે? 30। પણ મેં તમને કહ્યું છે આ બે આંકડાને ખાસ જોઈ લેવાના, સરખા હોવા જોઈએ, સરખા જ છે। તો આપણે અહીંયા L ની જગ્યાએ કેટલા લખીશું? 30 લખીશું, બરાબર। ચલો f1, તો આપણે જે 12.5 વગાડ્યા છે આપણાને f1, f0 અને f2 આપશે, તો 28 થશે, બરાબર। માઇનસ f0 x છે, છેદમાં 2/28 એટલે કે f1 ની કિંમત, f0 ની કિંમત છે x અને f2 ની કિંમત દેખાય છે y, બરાબર। ઓકે, હવે h ની કિંમત, h એટલે હાઈટ, કોની હાઈટ? વર્ગની હાઈટ એટલે કે વર્ગ લંબાઈ। અને વર્ગ લંબાઈ તમે વર્ગો જોઈને જ નક્કી કરી લેશો, કેમ કે જો બધા વચ્ચેનું અંતર સરખું છે માટે અહીંયા વર્ગ લંબાઈ કેટલી થશે? 10 થશે। તો આ રીતે આપણે બધી કિંમત અંદર મૂકી દીધી। હવે આ દાખલો આપણે બહુલક પાસેથી લઈ લઈએ અને આપી દઈએ સમીકરણને, કે ભાઈ સમીકરણ જેમ આપણે સોલ્વ કરીએ છીએ એ જ રીતે આ દાખલો સોલ્વ કરીશું। તો ચાલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। પણ અહીંયા આ વસ્તુ આપણાને એટલે કે આ જે સંખ્યા છે એ આપણાને ક્યાંક ને ક્યાંક ખૂંચે છે, હે ને? તો આપણે પહેલા એને સરસ સ્વરૂપમાં લાવી દઈએ। એટલે કેવી રીતે? તો જ્યારે બી આવી રીતે મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય, આમાં પૂર્ણાંક છે અને આ અપૂર્ણાંક છે, તો આને આપણે અપૂર્ણાંક એટલે કે p/q સ્વરૂપમાં ફેરવીશું। કેવી રીતે? તો 33 ને 3 વડે ગુણીએ તો 99 અને એમાં અંશ ઉમેરી દઈએ એટલે કે 1 એટલે 100 થઈ જશે। તો 100/3 આ આપણી ખરેખર સંખ્યા છે। ઓકે, બરાબર। તો આ પહેલું કામ આપણે કર્યું। હવે બીજું કામ જોડે જોડે શું કરીએ? 30 પ્લસ છે, આમ આવશે તો માઇનસ, તો અહીંયા મેં -30 કરી દીધા, બરાબર। અહીંયા 28 માઇનસ x ભાગ્યા નીચે 28 દુ 56 માઇનસ x માઇનસ y અને ગુણ્યા 10, મેં આ રીતે રહેવા દીધું, બરાબર। હવે હું આની ગણતરી કરું
તો 3 ને આનો છેદનો ગુણાકાર, ચોકડી ગુણાકાર, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવાનો મારો બહુ સિમ્પલ નિયમ છે, બરાબર છે. લસા હું લેતો નથી, કેમ કે હવે આપણે 9મા 10મા ધોરણમાં આવી ગયા છે અને મને ખબર છે કે કોરોનાએ આપણા ઘણા બધાના મગજમાં આ વસ્તુ ઉડાવી દીધી છે કે લસા કેવી રીતે લેવાય, રાઈટ? તો બેટા લસા લીધા વગર જ સીધી ગણતરી આપણે શું કરીશું? છેદનો ગુણાકાર અને ચોકડી ગુણાકાર, બરાબર? તો આ રીતે આપણે ગણતરી કરીશું. હવે 30ના છેદમાં કંઈ નથી તો આપણે માની લઈએ 1 છે અને 1 હોય જ છે. તો છેદનો ગુણાકાર કરીએ તો 3 એકા 3, ચોકડી ગુણાકાર કરીએ તો 100 એકા 100 અને 30 તરી 90. આ રીતે આપણાને પદ મળશે. ચલો આને હું અહીંયા એમને એમ જ રહેવા દઉં છું, બરાબર? અહીંયા કંઈ જ કરતા નથી આપણે, અહીંયા આપણે કંઈ જ કરતા નથી, ગુણ્યા 10, બરાબર? તો હવે તમે સમજી શકો છો, અહીંયા 100 માંથી 90 જશે તો કેટલા વધશે? 10 ભાગ્યા 3 બરાબર 28 માઇનસ એક્સ. બેટા જો સ્ટેપ વધારે લખવા પડે ને તો ચિંતા નથી, બરાબર? પણ આપણે અહીંયા એક એક્સ્ટ્રા લખાઈ ગયું. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, સ્ટેપ એક્સ્ટ્રા લખવા પડે એનો વાંધો નથી, પણ ભૂલ ના પડવી જોઈએ. એક સ્ટેપ વધારે લખવામાં તકલીફ નથી, પણ ભૂલ ના થવી જોઈએ, આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મારી પાસે બે રસ્તા છે. આ 10 ને હું અંશ સાથે ગુણી દઉં, પણ એના સિવાય મારી પાસે બીજો એક સરસ રસ્તો એ છે કે આ 10 જે અહીંયા ગુણાકારમાં છે એને જો હું બરાબરની આ બાજુ લઈ જાઉં તો ભાગાકારમાં જશે, એટલે કે આ 3 સાથે ગુણાશે અને અહીંયા નીચે 10 અને ઉપર 10, તો એ 10 10 શું થઈ જશે? ઉડી જશે. તો વધારે સારો રસ્તો મને આ લાગે છે, હે ને? તો અહીંયા હું 10 ભાગ્યા 3 ગુણ્યા 10 બરાબર 28 માઇનસ એક્સ ભાગ્યા 56 માઇનસ એક્સ માઇનસ વાય, આ રીતે પદ મૂકીશ. ઓકે, હવે તમે જો 10 10 ઉડી ગયા તો કોણ વધ્યો? અહીંયા 1/3. જોયું? સ્ટેપ વધારે લખવાથી કોઈ જ ફરક પડતો નથી, બરાબર છે? તમારો દાખલો સાચો ગણાય એ ઇમ્પોર્ટન્ટ છે મારા વાલા વિદ્યાર્થીઓ, યાદ રાખજો. આપણે સાચો જવાબ આપણાને પ્રોપર માર્ક્સ આપશે. ઓકે, તો અહીંયા તમારે સ્ટેપમાં શું કહેવાય કે કટકી મારવાની નથી, સ્ટેપ પૂરેપૂરા લખવાના છે આપણે. ચલો હવે અહીંયા આપણે હવે ચોકડી ગુણાકાર કરીશું, એટલે કે આ પદ જે છે અહીંયા ગુણાશે અને આ પદ આની સાથે ગુણાશે. તો 56 માઇનસ એક્સ માઇનસ વાય એક સાથે ગુણાશે તો એ તો 56 માઇનસ એક્સ માઇનસ વાય જ થશે. પણ આ 3 જ્યારે આ લોકો સાથે ગુણાશે તો 28 ને 3 વડે ગુણીશું તો 8 તરી 24, 2 3 દુ 6 ને 2 8, 84 અને 3 ને x સાથે ગુણીશું તો 3x. આ રીતે આપણાને કંઈક પદ મળશે. ઓકે, હવે શું કરવું જોઈએ? તો સર હવે આમાં કેટલાક xy વાળા પદો છે, કેટલાક xy વગરના પદો છે. તો સમીકરણને જો આપણે સારી રીતે સમજીએ છીએ તો આપણે જનરલી શું કરીએ છીએ કે xy વાળા પદોને બરાબરની એક બાજુ રાખી લઈએ અને xy વગરના પદોને બરાબરની બીજી બાજુ. તો આ 3x ને હું આ બાજુ બોલાવી લઉં. હવે ત્યાં માઇનસ છે, આમાં આવશે તો પ્લસ થઈ જશે, એટલે એ થઈ જશે 3x. આ x ને હું અહીંયા જ રહેવા દઉં, આ y ને પણ હું અહીંયા રહેવા દઉં, આ 84 ને પણ ત્યાંના ત્યાં રહેવા દઉં અને આ 56 ને કહું ભાઈ તું ત્યાં જતો રહે, તો 56 માઇનસ થઈ જશે કેમ કે અહીંયા પ્લસ હતા. તો આ રીતે તમારે પદોની હેરફેર કરવાની છે, બરાબર? હવે 3x માંથી x જશે તો એ થઈ જશે 2x માઇનસ y બરાબર 84 માંથી 56 જાય એટલે 14 માંથી 6 જાય તો કેટલા વધે? 14 માંથી 6 જાય 8 વધે, બરાબર? અને 7 માંથી 5 જાય તો 2 વધે. આ આપણું સમીકરણ નંબર શું થઈ ગયું? 1 થઈ ગયું. કેમ સાહેબ તમે આને સમીકરણ નામ આપ્યું? કેમ કે અહીંયા હવે આપણને કંઈ મળી શકે એમ નથી. આ એક એવું સમીકરણ છે જેમાં x અને y બે ચલ છે. તો સર હવે આનો જવાબ શોધવા માટે આપણી પાસે બીજું સમીકરણ હોવું જોઈએ, બરાબર છે? હવે એ બીજું સમીકરણ ક્યાંથી લાવીશું? તો એવું કંઈક ને કંઈક આપ્યું હશે દાખલામાં કે જેનાથી આપણે બીજું સમીકરણ શોધી શકીએ. હા સાહેબ તમે કહ્યું તું 2 ખૂટતી આવૃત્તિ છે તો 2 એક્સ્ટ્રા માહિતી, હજુ એક માહિતીનો તો આપણે ઉપયોગ જ નથી કર્યો. ચાલો તેનો ઉપયોગ કરીએ. તો એના માટે આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો છે, તો આપણે આનો સરવાળો કરીએ, બરાબર? તો એમાં પહેલું છે x, પછી છે y, બરાબર? આ બંને તો છે જ, અને બાકીની સંખ્યાઓનો સરવાળો કરીએ તો 12 ને 7 19, 19 ને 9 કેટલા થાય? 28, 28 ને 28 56, તો આ થઈ જશે x પ્લસ y પ્લસ 56, બરાબર? અને આના બરાબર તમને કેટલા આપ્યા છે? 100 આપ્યા છે. કેમ સાહેબ આ 100 આપ્યા છે? કુલ આવૃત્તિ દાખલામાં કહ્યું છે જો કુલ આવૃત્તિ 100 છે એટલે એનો મતલબ એ થયો કે આવૃત્તિનો સરવાળો 100 છે, તો આના બરાબર 100 આપેલા છે, તો એનો મતલબ કે x પ્લસ y પ્લસ 56 બરાબર કેટલા છે? 100. હવે આ 56 પ્લસ છે, પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ. તો હું અહીં આવું લખી શકું x પ્લસ y
100 માંથી 56 જાય તો બેટા કેટલા વધે 44. આ આપણું સમીકરણ નંબર શું થઈ ગયું 2 થઈ ગયું. ઓકે, હવે મારી પાસે 2 સમીકરણ આવી ગયા. તો જો હવે આ છે, આ દાખલો કોને આપી દઈશું આપણે? ચેપ્ટર નંબર 3 ને. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે સમીકરણને ઉકેલવાની 2 રીતોનો ઉપયોગ કરીએ છીએ, આદેશની રીત અને લોપની રીત. તો તમે કોઈ પણ એક રીતે આનો ઉકેલ કરી શકો છો. તો અહીંયા મને સ્પષ્ટ દેખાય છે બંને સમીકરણને જોઈને કે અહીંયા y નો લોપ થઈ રહ્યો છે. તો સમીકરણ 1 અને 2 પરથી, બરાબર છે, તો હું પહેલું સમીકરણ લખું 2x - y બરાબર 28 અને બીજું સમીકરણ છે x + y બરાબર 44. હા, 44. બરાબર. હવે આ બંનેનો લોપ, કોનો લોપ થઈ રહ્યો છે? ચાલો આપણે એક કામ કરીએ, આ ગણતરી આપણે બીજા પેજ ઉપર કરીએ. બરાબર, 2x - y બરાબર 28. તો અહીંયા 2x - y બરાબર 28 અને બીજું હતું x + y બરાબર 44. ઓકે, તો ચાલો આપણે આનો લોપ કરીએ. તો જો જોઈને ખબર પડે છે y નો લોપ થઈ રહ્યો છે, કેમ કે y નું નિશાનીઓ અલગ છે અને સહગુણકો સરખા છે. જો લોપ નથી આવડતો તો મારો ચેપ્ટર નંબર 3 નો વિડીયો જોઈ લો, એમાં મેં બધા જ દાખલા સરસ રીતે સમજાયા છે. બરાબર, તો અહીંયા આ y ઉડી ગયા. બરાબર છે, 2x અને x કેટલા થઈ જશે? 3x અને 28 અને 44, તો 8 ને 4 12 નો બગડો, વધી પડી 1 એટલે થઈ જશે 72. 3 ગુણાકારમાં, આમ જાય તો ભાગાકારમાં. તો x બરાબર 72 ભાગ્યા 3. 72 ને આપણે 3 વડે ભાગીએ તો બેટા 24 જવાબ આવે. આ તમને x નું મૂલ્ય મળ્યું. હવે આ x નું મૂલ્ય હું કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઉં તો મને y નું મૂલ્ય મળી જશે. તો આપણે લખીએ કે ભાઈ x બરાબર 24 સમીકરણ નંબર બરાબર છે 1 માં મૂકતા અથવા 2 માં મૂકતા, કોઈ પણ સમીકરણમાં મૂકી દો તમે. બરાબર, તો આપણું સમીકરણ નંબર 2 શું છે? x + y બરાબર 44. ઓકે, તો એમાં હું x ની જગ્યાએ મૂકી દઉં 24. x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 24. 24 પ્લસ છે, આમ જશે તો માઇનસ. તો y નું મૂલ્ય આપણાને મળી જશે. 44 - 24 બરાબર કેટલા થઈ જશે? 20. તો આ રીતે આપણાને 2 ખૂટતી આવૃત્તિના દાખલામાં x અને y જે આવૃત્તિઓ હતી એના મૂલ્યો આપણાને મળી ગયા 24 અને 20. આ રીતે દાખલા સોલ્વ કરવાના હોય છે. બહુ સિમ્પલ દાખલાઓ છે, 100% આવડી જશે. ના ખબર પડે તો વિડીયો ફરીથી જોવાનો, રિપીટ કરીને જોવાનો, કે જેથી તમને ખબર પડે. અને છતાંય ના ખબર પડે તો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, કે જ્યાં તમને નવી અપડેટ રેગ્યુલર મળતી જશે અને તમે તમારા ડિફિકલ્ટીઝને પણ ત્યાં શેર કરી શકો છો, કે જેથી એની ઉપર હું તમને વિડીયો બનાવીને મોકલી શકું. ઓકે, તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો.